ચલો મિત્રો, મેં સજીવ વિશ્વ ચેપ્ટરના એનસીઆરટીના ખૂણે ખૂણેથી અને પાછલા વર્ષના સૌથી અઘાર પેપર એમ્સ અને નીટના આધારે પ્રશ્નો તૈયાર કર્યા છે. આ પ્રશ્નો તમારી તાર્કિક ક્ષમતાની કસોટી કરશે. ચેપ્ટર 1 સજીવ અને વિશ્વમાં સેટ નંબર 5 છે. 1 થી 4 સેટ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. તમે ના જોયા તો તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે એ અને આ રીઝનવાળો પ્રશ્ન છે. સજીવોના કોષોમાં જોવા મળતું ચયાપચય એ સજીવનું વ્યાખ્યાયિત લક્ષણ છે, પરંતુ શરીરની બહાર ઇન વિટ્રો થતી ચયાપચય પ્રક્રિયાઓનું સંપૂર્ણ સજીવ કહી શકાય નહીં. અને કારણ છે કોષમુક્ત તંત્રમાં જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ જીવંત વસ્તુઓ નથી, પરંતુ તે જીવંત પ્રક્રિયાઓ છે. તો શું આવશે સાચો જવાબ? તો કે એ ઓપ્શન સાચો છે. બરાબર, બંને છે અને આ સાચી સમજૂતી આપે છે. બરાબર, તો કે એનસીઆરટી મુજબ શું છે, શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં થતી ચયાપચયની ક્રિયાઓ એટલે જીવંત વસ્તુ નથી, કારણ કે તેમાં કોષીય આયોજન નથી, પરંતુ તે જીવંત પ્રક્રિયા એટલે લિવિંગ રિએક્શન બતાવે છે. બરાબર, ચોક્કસ છે એટલે તેના કારણે વિધાન અને કારણ બંને સાચા છે. બરાબર, ચલો આગળ જો પ્રશ્ન જોઈએ. હવે જો કોઈ વૈજ્ઞાનિક સિસ્ટમેટા નેચરની 10મી આવૃત્તિનો અભ્યાસ કરી રહ્યા હોય તો મુખ્યત્વે કયા વિષય પર સંશોધન કરી રહ્યો હશે? શું આવશે જવાબ? તો કે પ્રાણીઓના નામકરણ અને તેમના વર્ગીકરણની શરૂઆત. કેરાય સિનિયસે વનસ્પતિ શાસ્ત્રમાંથી સ્પીસીસ પ્લેન્ટ્રમ અને પ્રાણીઓ માટે સિસ્ટમ નેચરનું બુક લખ્યું હતું. તેની 10મી આવૃત્તિ છે. એને ક્યારે આપી હતી? તો 10મી આવૃત્તિ આપી હતી 1758માં. એ પ્રાણીઓના આધુનિક નામકરણનો પાયો ગણાય છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન. હવે ટેક્સોનોમિક કી ઓળખવાની ચાવીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન એનાલિટિકલ એટલે પ્રકૃતિને વિશેષ રીતે સમજાવે છે? શું હશે જવાબ? તો કે તે વનસ્પતિના વિવિધ અંગોના વિચ્છેદન પર આધારિત રાખે છે. ચાવી હંમેશા જોડકામાં જ હોય છે. એટલે વિશ્લેષણાત્મક એટલે એવું કે જ્યાં તમે તાર્કિક રીતે એક લક્ષણ હાજર છે કે નહીં તે તપાસી શકો છો અને એની મેન્ટલ પ્રોસેસ પણ આગળ વધી શકે છે. બરાબર, ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હવે મોનોગ્રાફ અને ફ્લોરા વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? શું હશે જવાબ? તો કે ફ્લોરા ચોક્કસ વિસ્તારની વનસ્પતિઓની માહિતી આપે છે, જ્યારે મોનોગ્રાફ છે કોઈ એક જ સ્ટેશનની સંપૂર્ણ માહિતી આપે છે. ફ્લોરા એટલે કોઈ પણ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર હોય ત્યાં તમામ વનસ્પતિઓની માહિતી છે. મોનોગ્રાફ ગમે તે વિસ્તારમાં હોય પણ માત્ર એક જ ટેન્શન હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો વાત કરીએ તો પિનિયસ. બરાબર, પિનિયસ એ શું છે? એક જાતની પ્રજાતિ છે અને સંપૂર્ણ દુનિયાભરમાં એની માહિતી મળી રહે છે. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. નીચેનામાંથી કયા સજીવના સમૂહમાં પ્રજનન અને વૃદ્ધિ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઘટનાઓ છે? શું આવશે જવાબ? તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે બે અલગ અલગ ઘટનાઓ છે. એકોષી સજીવમાં વૃદ્ધિ થાય છે એટલે તો પ્રજનન થાય છે, બંને એક જ છે. પણ મનુષ્ય કે આંબાની વૃદ્ધિ શું છે? હાઇટ વધવી છે, પ્રજનન છે એટલે સંતતિ પેદા કરે. આ બંને સંપૂર્ણપણે અલગ અલગ સમયમાં થાય છે અને બંને અલગ અલગ પ્રક્રિયાઓ છે. ચલો આગળ જોઈએ. બોટનિકલ ગાર્ડનમાં નમૂનાઓ સાચવવા માટે લેબલ પર કઈ માહિતી હોવી અનિવાર્ય છે? તો શું જવાબ? વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ અને તેનો કોડ. બરાબર, ચલો આગળ જોઈએ. બાયોનોમિકલ નોમેનક્લેચર મુજબ જો કોઈ પ્રજાતિનું નામ બદલવામાં આવે તો એની જાતિના નામમાં કેવો ફેરફાર થશે? શું હશે જવાબ? તો કે જાતિનું નામ યથાવત રહે છે, પરંતુ પ્રજાતિના નવા નામકરણ સાથે એનું વ્યાકરણ એટલે જેન્ડર છે એ ચેન્જ કરવામાં આવે છે. કારણ કે લેટિન ભાષામાં નામકરણ વ્યાખ્યાનું મહત્વ છે. જો પ્રજાતિનું નામ બદલાશે તો પાછળની જાતિનું નામનો પ્રત્યય છે એ પણ બદલાશે. એટલે જેન્ડર પુરુષવાચક હોય તો સ્ત્રીવાચક છે એ પ્રમાણે પણ બદલવું પડે. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. ટેક્સોન શબ્દ માટે નીચેનામાંથી કયું વિધાન સચોટ છે? સૌથી વધુ સચોટ છે ટેક્સોન માટે? તો કે તે વાસ્તવિક જૈવિક એકમ છે જે જૈવિકના કોઈપણ સ્તરે સજીવોના સમૂહને દર્શાવે છે. કેટેગરી એટલે વર્ગ એ માત્ર એક હોદ્દો છે, પરંતુ ટેક્સન એક એવા સજીવોનું વાસ્તવિક જૂથ છે જે વાસ્તવમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. આગળ છે હર્બેરિયમ શીટ તૈયાર કરતી વખતે પોઈઝનિંગ એટલે ઝેર આપવાની પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? શું આવે છે? તો કે ફૂગ અને કીટકો દ્વારા નુકસાનને અટકાવવા માટે HCl2નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મર્ક્યુરિક ક્લોરાઇડ. બરાબર, હર્બેરિયમ શીટ લાંબો સમય સાચવવી હોય તો તેને ફૂગ કે ઉધઈ આમે જનરલી લાગતી હોય છે. બરાબર, તો ના લાગે ને એટલા માટે મર્ક્યુરિક ક્લોરાઇડ ઉમદામાં દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? પોઈઝનિંગ કહેવાય છે. બરાબર, ચલો અંતિમ પ્રશ્ન જોઈએ આપણે આજનો. નીચેનામાંથી કયું વિધાન સાધન
ઝડપી સંદર્ભ તંત્ર તરીકે ઓળખાય છે? શું આવશે જવાબ? તો કે હર્બેનિયમ એક ક્વિક રિફરલ સિસ્ટમ છે, કારણ કે વૈજ્ઞાનિકોએ જંગલમાં જવાના બદલે લેબમાં રહી હર્બેલિયમ શીટ્સને જોઈને ત્વરિત માહિતી મેળવી શકે છે. ડેલી આવા જ પ્રશ્ન સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ સો મચ.